આ બ્રશને ક્લીન કઈ રીતે કરવાનું, તો આ એક્રેલિક વાળું બ્રશ છે જેને આપણે મોનોમરના ડીપ કરશું. એકદમ ડીપ કરીને એને મોનોમરને કાઢવાનું નહીં, રિમૂવ નહીં કરવાનું, એમનેમ જ ટિશ્યુ પેપર પર લેવાનું. ટિશ્યુ પેપર પર લીધા પછી એને ડોટિંગ ટૂલની મદદથી જેમ આ રીતે મૂકવાનું અને ડોટિંગ ટૂલના મદદથી બ્રિસલ્સના એક એક બ્રિસલના એમાંથી આપણે આ ડોટિંગ ટૂલ ફેરવવાનું છે, જેનાથી જે એક્રેલિક પાવડર છે એ અંદરથી બધો જ રિમૂવ થઈ જશે. આ ટિશ્યુ પેપર પર બધો આવી જશે અને પછી એને પાછું આપણે ડીપ કરવાનું છે અંદર મોનોમોરમાં અને ટિશ્યુ પેપરના બીજી બાજુ એને ફેરવીને રિમૂવ કરી લેશું બધું. આ રીતે તમે બ્રશ ક્લીન કરશો તો એકદમ મસ્ત બ્રશ રહેશે અને બગડશે પણ નહીં. લોંગ ટાઈમ બ્રશને સાચવી શકશો સરસ રીતે. તો આ રીતે આપણે કરવાનું, બરાબર.